તો આવી જાઓ, છપરીઓની દુનિયામાં તમારું સ્વાગત છે, એટલે કે ઇન્સ્ટાગ્રામ. તો ચાલુ કરી નાખીએ વગર જઈતા આવીને. તો પહેલાં આ વિડીયો જુઓ. તારા કરતાં ઓલા કૂતરા સારા, એ પણ ટાયર જોઈને મૂતરે. આને બદમાશ નહીં, છપરી કહેવાય. ફાટેલા કોન્ડમની ઓલાદ. તો આ છે સ્ટિંકિંગ. ના ના, હું નથી કહેતો, એ કે છે જે પોતાની જાતને કિંગ સમજે છે અને આવી રીતે ઇન્સ્ટામાં છપરી વેળા બતાવતો હોય છે. હજી હંગીને ગાંઠ ધોવા તેના મમ્મીને બોલાવતો હશે. જાજા મુન્ના, જો સાહેબ આવી રીતે કરતા જોઈ ગયા ને તો નકામું થશે અને એના કરતાં ભણવાનું કરાય. પાછો ટાઇટલ તો એવું લગાવ્યું છે, બહોત પૈસા હે. શું ગાન પણ આનાથી ધો? પૈસા હોય તો ભૂંગળી વાળીને ગાનમાં ભરાય. ઇન્સ્ટામાં શું છપરી વેળા કરે છે? તો બસ આ લોડુ લલિત ઉપર રોસ્ટ બંધ કરીને આગળ વધીએ. એક મૂક્યો તા બીજો આવ્યો. મને તો એવું લાગે છે કે ઘરે જઈને ગાંઠ પણ આની જ ધોતા હશે અને કાકાને થતું હશે વિડીયો ચાલુ છે નકર પકડીને બે ખેંચું. તો બસ આના ઉપર બંધ કરીને આગળ વધીએ. પેશ છે એક એવો સાવજ જે ગીરના જંગલમાંથી છૂટો પડીને ઇન્સ્ટાગ્રામમાં આવી ગયો છે. તો પેલા આ જોઈ લો. ફોહરી લટાળો હાવજ ગીરની ઘટામાંથી નીકળે ચંદ્રાવમાંથી નીકળે એમ સોરઠનો જો હુંકાર કરે. પણ મને આને જોઈને સિંહની તો નહીં પણ કંઈક વાંદરાની યાદ આવતી હોય એવું લાગે છે. તો મને એવું લાગે છે કે મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ લાગે છે. બનાવવા કંઈક જાતા હશે અને બની કંઈક ગયું હશે. તો માણસ સાચું જ કહે છે કે પ્રેમ આંધળો હોય છે, પણ આટલો બધો આંધળો હોય એ મને આજ ખબર પડી. તો તમે પણ જોઈ લો. બસ આ જ જોવાનું બાકી રહી ગયું હતું. આ તો હું ગરીબ છું, નકર ફોન અત્યારે જ ઘા કરી દીધો હોત. અમે શું આજ માટે રિચાર્જ કરાવીએ છીએ? અરે લન ફકીર, એક્ટિંગ તો સરખી કરી લીધી હોત. આ ભાઈનો પ્રેમ જોઈને તો મારા આંખમાંથી આંસુનો મેઘ વહેવા લાગ્યો. આવી જ રીતે જો વિડીયો બંધ નહીં કરો તો ગાયરું પણ દેશે. તો આગળ વધીએ. તો આજ મને ખબર પડી કે પ્રેગ્નેન્ટ હોય ત્યારે ખાટું કેમ વધારે ભાવે છે. કેમ કે જો મીઠું ખાઈ લીધું તો કંઈક આવું થઈ જાય. અરે ફાટી ગયેલા કોન્ડમ ખાલી ફોટો પડાવવાનો હતો, ડાન્સ નહોતો કરવાનો. તું થોડાસા ગે હે કે? તો જો ભૂલમાં પણ મીઠું ખવાય તો આવું બિયારણ જોવા મળે. છોકરીવાળા છોકરો જોવા આવ્યા હતા, છોકરીના ભાઈનું નક્કી કરીને વહી ગયા આની હારે. તારા કરતાં તો ઓલો સારો જે ખાલી ઉવા ઉવા જ કરતો હતો. તો બસ આ મીઠા ઉપર બકચોદી બંધ કરીને આગળ વધીએ. તો પેશ છે ઇન્સ્ટાના પ્રેમી પંખીલા. ભરીને તારી પણ ભરીને. અરે ભરે જ ને, વસ્તુ જ એવું જ છે રે. ગ્લેમર વાલા થોડુંક ઝૂમ કરી દો, સાઈઝ પણ માપી લે ને. અને આ શું બોડીગાર્ડની જેમ ઊભો છે? મને તો નક્કી એવું લાગે છે કે આ ઓરત ધંધાવાળી હશે ને આ તેનો ઘરવાળો આવી જ રીતે તેની સાથે ધ્યાન દેતો હશે કે કોઈ આવી ન જાય. અરે ઊંધું ન સમજો, હું ધંધાની વાત કરું છું, એટલે કે સમોસાને વેચવાનું. કોલસાને પણ ડાયમંડ મળી ગયો અને મારો ભાઈબંધ હજી વાંઢો છે.
તો બસ આ બે નમૂના ઉપર રોસ્ટ બંધ કરીને આગળ વધીએ. અરે બોગા સોયદા, છોકરીને ફેરવવાનું કીધું હતું, તને નહોતું ફરવાનું કીધું. પપ્પા પણ પૈસા બરબાદ. અરે પાડા, તારી જિંદગીમાં ધૂળ તોલી ભલા માણસ. ભાઈ પણ આટલો હરખ પણ સારો નહીં. નક્કી માંડ મેર આવ્યો લાગે છે. ના વાંધો નહીં, સુહાગરાતમાં દૂધ પણ તું જ લઈને આવજે એની માટે. હરખ પદુડા. તો બસ બહુ લગ્નની સિઝન જોઈ પણ આપણો મેર આવ્યો નહીં. હવે આયાત બકચોદી બંધ કરી નાખીએ, આ વિડીયો પૂરો કરીએ. અને જો વિડીયોમાં નવા પ્રવેશ કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ઓલું સબસ્ક્રાઈબ વાળું બટન દબાવી દો. મને નથી ખબર એની ઉપર ગીરના સાવજને મારો કે પછી ઓલા મીઠાને, બસ એ દબાઈ જવું જોઈએ.